નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ મેજરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાની નિકાલની શરૂઆત કરી. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ સુકમની સાઇટ 27,000 મેટ્રિક ટન કચરા પૈકી 13,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો. પ્લાસ્ટિક, બાયો વેસ્ટ અને ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરશે, જ્યારે માટીનો ઉપયોગ ગાર્ડનમાં કરવામાં આવશે. અંકલેશ્વર પાલિકા દ્વારા પ્રતિ દિવસ 40 ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરશે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટથી શરૂ કરી 60 વર્ષના ઇજારો હવે આપવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ મેજરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાની નિકાલની શરૂઆત કરી છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ સુકમની સાઇટ 27,000 મેટ્રિક ટન કચરા પૈકી 13,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો હતો. પ્લાસ્ટિક, બાયોવેસ્ટ અને ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરશે, જ્યારે માટીનો ઉપયોગ ગાર્ડનમાં કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત ઝીરો વેસ્ટ મેજરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આંબોલી રોડ સ્થિત સુકાવણી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ પાલિકા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાઇટ પર એકત્ર થયેલ 27,000 મેટ્રિક ટન અને સેરિગ્રેશન કરી તેમાંથી ખાતર ઉત્પાદન, પ્લાસ્ટિક વેસ્ટ અલગ તારવી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ સાથે માટી અલગ કરાઈ હતી. જે ખાતરયુક્ત પાણી વિવિધ ગાર્ડનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યા બાદ હવે પાલિકા દ્વારા આગામી 60 વર્ષ માટે ઇજારો નક્કી કરી ઇજાદારોને કામગીરી સોંપવામાં આવી છે. પ્લાસ્ટિક સહિત ઘરગથ્થુ ઘન કચરાનો પ્રશ્નને ધ્યાનમાં લઈ નગરપાલિકાએ સુકવણી ખાતે ઝીરો વેસ્ટ મેજરમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કચરાના નિકાલ અંગે જીસીબીસીની દાખલ કરી અને નગરપાલિકા વિરોધ બાદ હવે ભીનો કચરો, સૂકો, પ્લાસ્ટિક અને બાયોવેસ્ટ અલગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઇજાદાર દ્વારા પ્લાસ્ટિક, બાયોવેસ્ટ અને ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે. આગામી 60 વર્ષ સુધી સાઇટનું સંચાલન તેમજ તમામ વહીવટી અને મેન્ટેનન્સની જવાબદારી ખાનગી ઇજાદારો સંભાળશે અને આ યોજના પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા મુદ્દે મહત્વની પૂર્ણતા રહેશે. નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ વૈજ્ઞાનિક સેરિગ્રેશન શરૂ કરવામાં આવ્યું. રાજ્ય સરકાર નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ મળેલી નાણાકીય સહાયથી ખાનગી ઇજાદારો દ્વારા આધુનિક મશીનરીથી કચરાનું વૈજ્ઞાનિક સેરિગ્રેશન કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે 40 ટન ઘરગથ્થુ કચરો નીકળે છે, જે કચરાના નિકાલની સમસ્યા હતી. સાઇટ પર કચરાના ઢગલા વાગ્યા હતા. અગાઉ બે વાર કચરા નિકાલના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જે ઇજાદારો વચ્ચે અધવચ્ચે પડતા મૂકી જતા રહેતા સમયમાં સર્જાઈ હતી. પાલિકા પ્રતિદિન 1,000 રૂપિયાનો ખર્ચ થશે. ઝીરો વેસ્ટ મેજરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આધુનિક મશીનરીથી કચરાનું વૈજ્ઞાનિક સેરિગ્રેશન પ્રોજેક્ટ જિલ્લામાં પ્રથમ શરૂઆત કરી છે. આ સમગ્ર વ્યવસાયમાં પાલિકાને પ્રતિદિન ટન અંદાજે 1,000 જેટલો ખર્ચ થશે, જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન 725ની ગ્રાન્ટ આપશે. રોજના 40 ટન કચરાના હિસાબે પાલિકા સ્વભંડોળમાંથી દર મહિને અંદાજે રૂપિયા 4 લાખ જેટલો ખર્ચ કરવો પડશે. પર્યાવરણના જતન સાથે કચરા નિકાલની સમસ્યાનો અંત આવશે. પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અને ખાસ કરીને નિર્મળ ગુજરાત હેઠળ ઝીરો વેસ્ટ મેજરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આંબોલી રોડ પર સ્થિત સુકાવલી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરા નિકાલની શરૂઆત કરવામાં આવે છે અને વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ અંગે ઇજારો 60 વર્ષ માટે આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં ડોમેસ્ટિક વેસ્ટ ઓફ એક પણ પાલિકા પાસે પર્યાવરણના જતન સાથે નિકાલની વ્યવસ્થા નથી. આ વચ્ચે અંકલેશ્વર પાલિકાએ પુનઃ વૈજ્ઞાનિક ઢબે નિકાલ શરૂઆત કરી છે. સાથે એકત્ર થઈ કચરાને સેરિગ્રેટ કરી સાઇટ સંપૂર્ણ કચરા કરવાના પ્રયાસ સાથે ત્યાં એક ગાર્ડન ઊભા કરવામાં આવશે. વૃક્ષોના ઉછેર સાથે જ્યાં માસ્ક વગર પણ ઊભા નહીં રહી શકાય તેવા ત્યાં માસ્ક અને સ્વચ્છ હવા મળી રહે તેવા પ્રયાસ રૂપે ડમ્પિંગ સાઇટ પર ગાર્ડન પર વિકસિત કરી હરિત બનાવશે.